નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ જોઈએ તો પ્રમેય વિભાગ જોઈશું. કયો વિભાગ? પ્રમેય વિભાગ. પ્રમેય વિભાગમાં ચાર વસ્તુ હોય છે. એક તો પ્રમેયનું વિધાન, બીજું પક્ષ, સાધ્ય અને સાબિત. વિધાનને આપણે પ્રમેયની વ્યાખ્યા તરીકે પણ ઓળખી શકીએ છીએ. વિધાનને શેના તરીકે ઓળખવામાં આવે છે? પ્રમેયની વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પક્ષ અને સાધ્ય, પક્ષ અને સાધ્ય વ્યાખ્યાના આધારે આપણે લખી શકતા હોઈએ છીએ. અને સાબિતી તો કે જે આપણું સાધ્ય હોય તે પ્રમેય સાબિત કરવા માટે જે આપણે દાખલો ગણતા હોઈએ, જે સમીકરણનો ઉપયોગ કરી અને ગણતરી દર્શાવતા હોઈએ, એને સાબિતી તરીકે ઓળખવામાં આવતી હોય છે. અહીંયા જોઈએ તો આજે આપણે જોઈશું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. પ્રમેય 6.1 તમારા ચેપ્ટર નંબર 6 નું પહેલું પ્રમેય એ છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની વ્યાખ્યા અથવા તો વિધાન એવું આપેલું છે કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, ત્રિકોણની એક બાજુને કેવી હોય છે? સમાંતર. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ તો આ ત્રિકોણ છે. ત્રિકોણનું નામ આપણે આપીએ A, B અને C. ત્રિકોણ A, B અને C. અહીંયા આપણને કીધું છે જે કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, એક બાજુથી કેવા અંતરે હોય? સમાન અંતરે હોય. તો કે ધારો કે આ રેખા જે છે એ રેખાનું નામ આપણે આપી દઈએ L. રેખા L એ આ BC જે બાજુ છે એનાથી કેવા અંતરે આવેલી છે? સમાન અંતરે. તો કે આ રેખા L સમાંતર BC. જો કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુ હોય, આ બાજુને સમાંતર છે, બાકીની બે બાજુ વિધિ કઈ? આ બાજુ AC અને AB. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં, ભિન્ન એટલે જુદા જુદા બિંદુમાં, આ બે બિંદુ, આનું નામ આપીએ આપણે P અને અહીંયા આ બીજું બિંદુ, એનું નામ આપીએ Q. બે ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, છેદે છે અહીંયા આ AC ને Q બિંદુમાં, AB ને P બિંદુમાં છેદે, એટલે બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા તે બાજુ હોય. તો આ રેખા છે આ બાજુ, કઈ બાજુ? આ AB અને AC નું સમાન ગુણોત્તરમાં, અથવા તો ચોપડીમાં એવો શબ્દ ઉપયોગ કરેલો છે સમપ્રમાણમાં. બંને સેમ જ થાય છે, સમાન ગુણોત્તર અથવા તો સમપ્રમાણ. સમાન ગુણોત્તરમાં વિભાજન, વિભાજન એટલે કે ભાગ પાડે છે કે જેટલો ભાગ ઉપરનો એના જ ગુણોત્તર પ્રમાણ જેટલો ભાગ નીચે. ડાબી સાઈડ જમણી સાઈડ જોઈએ તો જેટલો ભાગ ઉપરનો એના જ ગુણોત્તર પ્રમાણ જેટલો ભાગ નીચેનો. હવે પક્ષ અને સાધ્ય, પક્ષ અને સાધ્ય એ વિધાન પરથી લખવાના હોય છે. શેના પરથી લખવાના હોય છે? વિધાન પરથી. વિધાન પરથી કઈ રીતના પક્ષ અને સાધ્ય લખવાના હોય? તો કે જો અને તો. જો અને તો બે શબ્દનો ઉપયોગ મોટા ભાગે વિધાનમાં કરેલો હોય છે. અહીંયા છે જો અને અહીંયા છે તો. તમે અહીંયા જુઓ તો વિધાનની શરૂઆતમાં આપેલું છે જો કોઈ રેખા અને અહીં અંતે આપેલું છે તો તે. તો જે પક્ષ છે ને એ જો પછીના જે શબ્દો હોય એનું ગાણિતિક અથવા તો સાંકેતિક ભાષામાં નિરૂપણ એ થશે તમારું પક્ષ. અને તો પછી જે આપેલું હોય છે એ સાંકેતિક ભાષામાં અથવા તો ગાણિતિક રીતે, ગાણિતિક સમીકરણ રીતે લખો એ થશે આપણું સાધ્ય. તો લખીએ પક્ષ. પક્ષમાં શું આવશે? જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો અહીંયા આપણે લખીએ અહીં રેખા L સમાંતર BC. કોઈ એક બાજુને કેવી હોય? સમાંતર. એ લખ્યું અહીંયા. અહીં રેખા આ L રેખા છે એ BC ને કેવા અંતરે આવેલી છે? સમાન અંતરે AC હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુ અને AB અને AC ને કઈ બે બાજુ? AB અને AC ને અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે.
અનુક્રમ એનો મતલબ એવો હતો, પહેલા AB નો ઉલ્લેખ કર્યો તો પહેલા AB ને કયા બિંદુમાં? P બિંદુમાં, અને AC ને કયા બિંદુમાં? Q બિંદુમાં. AB ને A બિંદુમાં અને AC ને Q બિંદુમાં શું કરે છે? છેદે છે. છેદતી હોય તો ભિન્ન બિંદુમાં છેદતી હોય. હવે અહીંયાથી પોર્શન ભાગ વિભાગ શરૂ થાય છે તો પછીનો. શેના પછીનો? તો પછીનો હતો એને આપણે કીધું હતું સાધ્ય. પક્ષ લખી નાખ્યું. હવે અહીંયા લખશું સાધ્ય. તો પછી જે હોય એને આપણે શું કહીશું? સાધ્ય. તો તે રેખા તે બાજુઓનું કેવા ગુણોત્તરમાં? સમપ્રમાણમાં અથવા તો સમાન ગુણોત્તરમાં. તો ગુણોત્તર આપણે એનું કહેતા અંશ અને છેદ સ્વરૂપે 1/2. તો એને આપણે કહેતા 1/2 ગુણોત્તર પ્રમાણ. તો અહીંયા લખવું હોય તો આ રીતથી લખી શકાય. AP ઉપરનો ભાગ એને છેદમાં નીચેનો ભાગ PP બરાબર AQ એના છેદમાં QC એના છેદમાં QC. તો જો સમાન ગુણોત્તર પ્રમાણમાં, કેવો ગુણોત્તર પ્રમાણ? બંને બાજુઓનો સમાન ગુણોત્તર પ્રમાણમાં વિભાજન કરે છે. અહીંયા કેવા પ્રમાણમાં વિભાજન છે? સમાન. આ તો આપણું વિધાનના આધારે આપણે લીધું પક્ષ અને સાધ્ય. વિધાનના આધારે આપણે શું લખેલું છે? પક્ષ અને સાધ્ય. હવે આ સાધ્ય છે ને, આ આપણે સાબિત કરવાનું હોય છે. સાધ્ય સાબિત કરવાનું હોય છે, એટલે કે આ જવાબ આપણે અંતમાં જવાબ તરીકે શું મળવું જોઈએ? AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. આ જવાબ તરીકે મળવું જોઈએ. તો આ જવાબ મેળવવા આપણે જે ગાણિતિક પ્રક્રિયા કરીએ એને આપણે કહીએ છીએ સાબિતી. શું કહીએ છીએ? સાબિતી. તો સાબિતીમાં શું લખવાનું હોય? તો કે તમે જે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરો એ દર્શાવવા માટે જેનો ઉપયોગ થાય છે એને આપણે કહી શકીએ છીએ સાબિતી. તો અહીંયા લખીએ સાબિતી. હવે સાબિતીમાં તો પેલા જે વસ્તુ આપણી પાસે હોય એ લખી નાખશું. જે આપણી પાસે આકૃતિમાં છે એ લખી નાખશું. પછી જે ઉમેરો કરવો પડે એ વર્ણવતા જઈશું. વર્ણવતા આપણે જે જવાબ મળશે એને કહીશું સાબિતી. અહીં L સમાંતર BC અને આ P બિંદુ જે છે એ કોના પર આવેલું છે? AB પર આવેલું છે. અહીંયા આપણે સાબિતીમાં જોઈએ તો L સમાંતર BC આપણને આપેલું છે અને P belongs to AB અને Q belongs to AC. આનો મતલબ અહીંયા એવો છે કે P બિંદુ છે AB પર આવેલું છે અને Q બિંદુ એ AC પર આવેલું છે. QP બિંદુ છે AB પર છે અને Q બિંદુ છે એ AC પર આવેલું છે. એટલું થઈ ગયું. હવે અહીંયા આપણે ગુણોત્તર પ્રમાણ દર્શાવવા માટે ક્ષેત્રફળ જોઈએ. તો આ ને આ સરખા પ્રમાણમાં છે એ જાણવું હોય તો આ ભાગનું અને આ ભાગનું આપણી પાસે શું હોવું જોઈએ? ક્ષેત્રફળ હોવું જોઈએ. તો ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું 1/2 પાયો ગુણ્યા ભેદ. તો પાયો અને ભેદની કિંમત જોઈશે. તો અહીંયાથી હું ભેદ દોરું છું. Q માંથી n, અહીંયા Qn ભેદ છે અને Pm પણ શું છે? ભેદ. તો અને અહીંયા Qn લંબ AB. આ Qn છે એ AB ને કેવું છે? લંબ છે. કેવું છે? લંબ છે. AB ને લંબ છે. AP ને પણ તમે લંબ કહી શકો. નાનું ત્રિકોણ લો ત્યારે AP માટે થશે અને મોટા ત્રિકોણ માટે AB માટે થશે. અને આ બાજુનું દર્શાવી દીધું તો આ PM લંબ AQ AC. PM કોને લંબ છે? PM એ AC બાજુનો લંબ છે, જ્યારે QN એ AB બાજુનો લંબ છે.
ત્યારબાદ આપણે આ બંનેને જોડી દઈશું. કોને જોડ્યા? BQ અને આ બાજુ PC. BQ અને PC ને જોડો. આ પ્રક્રિયા આપણે અહીંયા કરેલી છે. કઈ તો કે ઉપર બે વેધ દોર્યા અને પછી આ નીચેની સામસામેની બાજુ PC અને BQ ને સામસામે શું કરેલી છે? જોડેલી છે. હવે આગળ જોઈએ તો એમનું ક્ષેત્રફળના આધારે ગુણોત્તર પ્રમાણમાં વિભાજન કરશું તો અહીંયા બે ત્રિકોણની રચના કહી શકીએ આપણે કે એક તો A P અને Q. આ એક મોટું ત્રિકોણ, બીજું ત્રિકોણ મોટું ત્રિકોણ A P અને Q. તો અહીંયા હું લખું છું ત્રિકોણ A P Q નું ક્ષેત્રફળ is equal to 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ 1 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આ ત્રિકોણ માટે જોઈએ આપણે A P અને Q અને QN છે એમનો વેધ. હવે આ વેધ થયો તો વેધ કોના આધારે છે? તો કે AP ના આધારે. તો જેના આધાર પર છે ને વેધ AP ના આધાર પર, તો એ આધારને આપણે પાયા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખશું 1/2 ગુણ્યા પાયાનું માપ છે AP ગુણ્યા વેધ કયો છે? QN. તો ગુણ્યા વેધ છે QN. આના માટે જોયું. હવે અહીંયા નીચે તમે જુઓ તો P B અને Q, P B અને Q આ એક ત્રિકોણની રચના થાય છે. ત્રિકોણની રચના થાય છે. પહેલું એક નંબર હું આપું તો આ ત્રિકોણ P B અને Q માં ત્રિકોણ P B Q નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ P B Q નું ક્ષેત્રફળ બરાબર સેમ સૂત્ર તો આ જ છે 1/2 પાયો ગુણ્યા વેધ. આ ત્રિકોણ તમે જુઓ આ રીતે છે. આ ત્રિકોણ આ રીતે છે. અહીંયા P, અહીંયા B અને અહીંયા Q. તો હવે એક પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા વેધ નથી, પરંતુ અહીંયા પ્રકારના આધારે જોઈએ તો ગુરુકોણ ત્રિકોણ છે અને અહીંયાથી આ એક વેધ દોરેલો છે. તો અહીંયા અને એને લંબાવો તો અહીંયા નામ આવે છે N. તો આ QN છે ને એ આ P B Q નો પણ શું ગણાય છે? વેધ ગણાય છે. અને અહીંયા આધાર તરીકે તો આ બાજુ આવશે. તો PB છે એનો પાયો અને QN છે એમનો વેધ. તો અહીંયા લખી નાખીએ P 1/2 ગુણ્યા PB ગુણ્યા QN. 1/2 અચળ QN વેધ અને PB એમનો શું થશે? પાયો. હવે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર જોઈએ તો ત્રિકોણ APB નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર આમનું ક્ષેત્રફળ હતું 1/2 ગુણ્યા AP ગુણ્યા QN છેદમાં આનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા PB ગુણ્યા QN. હવે અહીંયા QN કેન્સલ, 1/2 કેન્સલ. એટલે અહીંયા આપણને જવાબ મળે છે AP ના છેદમાં PB. AP ના છેદમાં PB. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. AP ના છેદમાં PB સમીકરણ નંબર 1 અડધું આપણે સાબિત થઈ ગયું. હવે આ બાજુનું જોવાનું છે. તો આ બાજુના સાબિત કરવા માટે આ બાજુનો વેધ લીધો તો હવે આ બાજુનું લઈશું. તો એના માટે પણ ત્રિકોણ APB AQB થશે અથવા તો APQ. ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર આના માટે આ પાયો થશે અને આ શું થશે? વેધ. 1/2 ગુણ્યા પાયો કયો છે? AQ ગુણ્યા આના આધારે વેધ કયો છે? PM ગુણ્યા વેધ છે PM. એ જ રીતથી આના માટે હું જોઉં તો આ એક ત્રિકોણ થઈ ગયું PQC, PCQ અથવા તો PQ. આ બે નંબર આપ્યો તો ત્રિકોણ
PCQ નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, આના માટે પાયો આ QC થશે અને વેધ તો PM જ થશે, 1/2 ગુણ્યા QC ગુણ્યા PM વેધ. હવે આ બંનેનું શું કરી લઈશું આપણે? ગુણોત્તર પ્રમાણ. તો કે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ એના છેદમાં ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AQ ગુણ્યા PM છેદમાં 1/2 ગુણ્યા QC ગુણ્યા PM. અહીંયા PM PM કેન્સલ, 1/2 1/2 અંશ છેદમાંથી કેન્સલ બરાબર AQ ના છેદમાં QC. આને સમીકરણ નંબર 2 કહીશું. હવે એક બીજું અહીંયા એ જોવાનું છે કે ત્રિકોણ PBQ અને PCQ એ આ બંને એક જ PQ એક જ પાયા પર આવેલું છે, આ સમાન બાજુ આવેલી છે. એમની બંને વચ્ચે બાજુ કેવી આવેલી છે? સમાન. કઈ? તો કે આ PQ. તો અહીંયા આપણે લખી શકીએ અહીં ત્રિકોણ PBQ, ત્રિકોણ PBQ અને ત્રિકોણ PCQ અને ત્રિકોણ PCQ એ એક જ પાયા કયો પાયો? PQ. કયો પાયો? PQ પર આવેલ ત્રિકોણ છે. શું ત્રિકોણ? આ બંને ત્રિકોણ એક જ પાયા પર આવેલા છે, તેથી બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. બંનેના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. શા માટે? ખુખુ શરતના આધારે. કયા શરત? બાખુબા શરતના આધારે પણ કહી શકો, ખુખુ શરતના આધારે પણ કહી શકો. અહીંયા ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ is equal to ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ. આ બંનેના ક્ષેત્રફળ અહીંયા કેવા થશે? સમાન. બંનેનું તો આ ક્ષેત્રફળનું ગુણોત્તર પ્રમાણ પણ કેવો થશે? સમાન. તો અહીંયા લખી શકીએ સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી. તો આ બરાબર આ થશે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. જે આપણે આ શું કરવાનું હતું? સાબિત. અહીંયા આપણું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય સાબિત થાય છે. આ પ્રમેય મોટા ભાગે બોર્ડમાં 4 માર્ક્સ નું પૂછાતું હોય છે, જેથી ધ્યાનથી આ પ્રમેય જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો અને જેમ બને તેમ લખી અને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો, જેથી જો અત્યારથી આ પ્રમેય તૈયાર થઈ જાય તો આગળ તકલીફ પડતી હોતી નથી.